લોકસભા સામાન્ય ચૂંટણી 2024 અનુસંધાને દાહોદ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી યોગેશ નિરગુડેના માર્ગદર્શન હેઠળ 19 દાહોદ સંસદીય વિસ્તારમાં વધુમાં વધુ લોકો 7 મેના રોજ લોકશાહીના પર્વમાં પોતાની ભાગીદારી સુનિશ્ચિત કરે તે માટે વિવિધ મતદાન જાગૃતિના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી અને કલેક્ટર શ્રી યોગેશ નિરગુડેની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી સભાખંડ ખાતે જિલ્લાના વિવિધ એસોસિએશનના પ્રમુખોને પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઈ હતી. જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીની અપીલ હેઠળ વિવિધ એસોસિએશનના પ્રતિનિધિઓએ આગામી 7 મેના રોજ યોજનાર લોકસભા ચૂંટણીમાં મત આપનાર લોકોને વિવિધ ખરીદી પર ડિસ્કાઉન્ટ આપવાનું સર્વસંમતિથી જાહેર કર્યું હતું. વેપારી એસોસિએશન દ્વારા ચૂંટણીમાં મત આપનાર લોકોને વોટિંગ બાદ જ્યાં સુધી ચિહ્ન દેખાય ત્યાં સુધી ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. મતદારોને પ્રોત્સાહન આપવા દાહોદના વેપારી એસોસિએશન દ્વારા મત આપનાર તમામ લોકોને દુકાનો ખાતે ખરીદી પર ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. મીઠાઈ ફરસાણની દુકાનો પર ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી યોગેશ નિરગુડે દ્વારા દાહોદ જિલ્લાવાસીઓને 7 મેના રોજ વધુમાં વધુ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા આહ્વાન કર્યું હતું. આ બેઠકમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી હેતલ વસૈયા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ઉદય ટીલાવત, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી એ બારૈયા સહિત વેપારી એસોસિએશનના પ્રમુખશ્રીઓ અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.